વાવથરાદના માવસરીમાં ગૌશાળાને લઈને વિવાદ થયો। આરોપ લાગ્યા છે કે ગૌશાળાના વહીવટમાં થઈ રહી છે ઉચાપત। વાવથરા જિલ્લાના ધરણીધરમાં આવેલી માવસરી ગામની ગૌશાળાને લઈને રાજકારણ ગરમાયું છે। ગૌશાળાના વહીવટમાં ઉચાપતના આક્ષેપ સાથે ભાજપ કોંગ્રેસ આમને સામને આવે છે। અહીં 1,24,00,000ના વહીવટ પર વિવાદ ઉગ્ર બન્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે ગાયો માટે મળતી સરકારી સહાયના વહીવટમાં ગડબડ કરાઈ છે। અને ગાયો માટે એગ્રોમાંથી કઈ ખરીદવાનું જ નથી આવતું। બીજી દુઃખદ બાબત 4/12/2023 અમરનાથ પેટ્રોલિયમ થરાદ 50,000નું પેટ્રોલ ગૌશાળાના નામે લીધું। તો બીજી બાજુ ભાજપ નેતાએ આક્ષેપોને નકારી કાઢ્યા અને સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું। પાપડી અને ખોળ ખરીદી છે અને પાપડીની દુકાન છે, એટલે આ પ્રકારના કોઈને બદનામ કરવા માટે કરી અને રાજકીય મારું પેલું ખરાબ કરવા માટે જે પ્રમાણે અત્યારે 2-3 દાવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે ત્યારે ખૂબ દુઃખી છીએ। હાલ તો આક્ષેપબાજીને કારણે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે।